ગાઈસ ટ્રેન મેં જિંદગીમાં પહેલી વખત આ સીતાજી હાંક્યો, કોઈ દિવસ સીતાજી નહીં હાંક્યો ભાઈ. ખાલી આની અંદર કેટલું બધું માં છે, ખાલી આપણો પારો કેટલો વર્તા, ખાલી સમજી લો આટલો જ પારો વર્તા છે અને આની અંદર કેટલું બધું મોટું છે. આંજો નાખ દે કોઈ બસ બસ બહુ ના નાખીશ, બસ બસ મીડિયમ હારી લાગે. આમ જો ખાલી બને જલ્દી વાટકા લેતા આમ જો ખાલી બની. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર ને ગાઈસ. આજે તરિયાને આપણે મસ્તી કરે સવારમાં ઉઠી ગયા ને ગાઈસ. આજે આપણે પહેલું શું કામ ખબર, આ તરિયાને આપણા મશીને ને એને કાઢવાનું, કેમ કે આપણે જનરેટર ને એવું તો મૂક્યા હી. એમ કે વિચાર હતો કે કાલ કાઢશું, મને પપ્પા કહેવા હતા અત્યારમાં કે કાઢીએ, કાલ કેન્સલ કરીને અત્યારે હું બોલને હું ખોલતો હતો. અત્યારે ખાલી માં બોલ ખોલું, ખાલી કાર હાથ કે નથી આવજો, કારા મસ્ત હાથ થઈને પડ્યા છે. આખે આખું મશીન જ કારું છે ને. આ એક બોલ ખોલ નાખ્યો, આ એક ખોલ નાખ્યો, આગળ હરિયા બે. ના ના નીકળી જાય. ચલો વજન એક જ શક્તિમાન. હા એક હાથે પકડ નહીં તમે હલે તો મેલ પણ પાતલાનો એટલે વજન એટલે બડા એ આ લે હાથે કન પાડ્યો ને જરા બસ બસ બીકો તો ગાઈસ ને હવે આપણે પાટલાનું કામ પૂરું કરી નાખ્યું, મશીન તો રહ્યું ને. હવે આ ગમે ત્યાં ઓલું આવે કે ને જાણે ટ્રેક્ટર આવશે ને એટલે ટ્રેક્ટરને તો અહીં ઊભું રાખશું અને ડાયરેક્ટ મશીન ચડાવી દઈશું એવો વિચાર છે. પેલું ટ્રેક્ટર તો ચાલે આવશે તો તમને ખબર છે કે જ્યારે મીઠું ખાંચી જાય ને પછી આપણે ટ્રેક્ટર આવશે. આટલું કામ કરતાં કરતાં તો રહ્યું ને ગાઈસ, મને થોડું ઘણી ભૂખે પણ લાગી ગઈ. જો તો અંદર ખાવા લ્યું હોય કિરણ બનતો જો કંઈક મસ્ત લાગે. જોઈએ અંદર જોજો કંઈક મથેરિયા. આજે ખાવાનું તો આપણે શીનું શાક છે, ફુલાવરનું એમ ને ડુંગળી. તો ગાઈસ હવે જો ને આપણે ખાઈ લીધું ને ખાઈને હવે શું જગ્યાએ ખબર, આપણે જે સવારની વાત કરતા હતા ને કે હિટાજી આવી જાય, એ મુસ્કાન જુઓ ખાલી આપણા ઘરે હિટાજી આવી ગયું, ખાલી આમ જોઈ લો. હા પાવડો નહીં લઈ ગયા કોઈ, બસ આપણે સવારની વાત જોઈ રહ્યા હતા કે હમણાં આવે હમણાં આવે હમણાં આવે. સારું કેવું આપણે આવી ગયું ને કે તો ભૂલો થાય તો હિટાજી એમ તો એમ કે બે ફેરો તો અત્યારે ભરી ગયા, પણ મેં આપણે જોયું ખાઈ અને બધા મિત્રોને બતાવું કે આપણા હિટાજી આવી ગયું. હવે આજ હિટાજી આવ્યું એટલે રહ્યું ને અંદાજે આપણે કેટલો ખબર 2 દિવસ જેવું રોકાવાનું થશે, પછી ટ્રેક્ટર મેળું થાય એટલે સીધા જ જતા રહેવું આપણે ઘરે. ગાઈસ અત્યારે આ કણ મેટો કેવી રીતના ભેગું કરે છે ખબર છે, આવી રીતના કંઈક હિટાજી કહેવાય, શું કહેવાય, જીસીબી કહેવાય. હા હિટાજી એને નંબરમાં પડે કંઈક આવી રીતના જોયું. ગાઈસ આની અંદર રહ્યો ને આપણે 3 ડમ્પર ત્યાં, મારા અંદર તો થયો ને 4 નો હતો કે 4 ડમ્પર થઈ રહ્યો છે, પણ આની અંદર તો ખાલી 3 જ થયા અને જરાક ખાલી આ વધ્યું જોયું આટલું. હવે અમારે પાવડે ભરવું પડશે, આટલું ફૂલ ભરી દઉં ને એટલે પછી તો ઉલાકડ વહી જઈએ. ગાઈસ હવે મેં કેટલું પોકેટ ભરી નાખ્યું, અત્યારે સુધી તો બધું મીઠું હતું ને હવે બધું મેં પોકેટમાં ભરી નાખ્યું ને વર્યું ને ત્યાં લઈ જવાનું ઉલાકડ આટલું ભરીને. ગાઈસ અત્યારે મારો વિચાર એવો હોય કે હું રહ્યો ખાલી એક વખત હિટાજી હાંકીને ચેક કરી જાઉં, ખાલી એમ રહ્યું ને આખું જ છે, બીજું કંઈ નહીં કરું, કેમ કે ઓલા રસ્તે રહ્યું ને ખાલી ચેક કરી જાઉં કે આવડે છે કે નહીં. તો ડ્રાઈવરને પૂછી અને પરમિશન લઈને હાંક્યો, કેમ કે આ તો હિટાજી રહ્યું મોટું થઈ. ગાઈસ આપણે એટલો બધો હાંકતા જ નહીં આવડતું, પણ એમ કે થોડું થોડું આવડે ખરું. જો આપણને એટલું બધું આવડતું નહીં, હવે થોડું થોડું આવડે. જુઓ અહીં આડે એટલું ખરું, બીજું કંઈ જ આવડતું નહીં. વાહ. અને આમાં એક પાઉચ કેવું ખબર છે, ટ્રેન પર ઉતરી જવાની સંભાવના રહે ને ધીરે ધીરે આપવું પડે છે. જોયું આટલું સારું દોડતું નહીં, સ્પીડ કેટલા નહીં રહે, થોડુંક આમ ફૂલ દોડતો જ મજા આવે, બહુ નહીં દોડતું, થોડુંક ફાસ્ટ દોડતું નહીં. ગાઈસ ટ્રેન મેં જિંદગીમાં પહેલી વખત આ હિટાજી હાંક્યો, કોઈ દિવસ હિટાજી નહીં હાંક્યો, આજ હાંકો હિટાજી. ગાઈસ ને મજા આવી ગયો, આટલું હિટાજી હાંક્યો ને પણ બહુ એટલે બહુ મજા આવ્યો. હવે તો ડ્રાઈવરને આપી દીધું એમ કર્યું ને, આમાં સમજાવવાના રે આ ચિયાન ને આવ ઢીલી થઈ ગયેલી છે. જોઈ લો આવ ઢીલી થઈ ગઈ છે, જો કહે ને ચાન ઢીલી થઈ ગઈ. આરે ને આમ ઉતરી જાય ને એટલે મેં બહુ નહીં હાંક્યું. જોયું સેજ ભાઈ આને શું કહેવાય કંઈ ખબર નહીં હો, પણ કેટલું બધું હદર કરેલું હતું. ખાલી આમ જુઓ ધીરે 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 ઉતરે હો. આવે છે આણે દો આણે દો આણે દો આણે દો.
બેસી ગયું સ્પેશિયલ માપે જ લાગે હો ભાઈ. ખાલી આની અંદર કેટલું બધું માં છે. ખાલી આપણો પારો કેટલો વર્તા ખાલી સમજી લો આટલો જ પારો વર્તા છે. અને આની અંદર કેટલું બધું મોટું છે આંજો. હું તો કહું આની અંદર કેટલું મીઠું આપણું અડધું મીઠું જતું રહેતો હશે. મેં કીધું આટલું બધું કેમ જતું રહે મીઠું આંજો. ખાલી ઓલી બાજુ એને આપણે ઉલેન માંડે ને તો કોઈ અહીંયા આવતા આવતા એક ડમ્ફર થાય તો અહીંયા કંઈ કેટલા ખબર છે માન 2 થી 3 ડમ્ફર જેવા થાય 3 આસપાસનું છે. આની અંદર કેટલું છે ખાલી આમ જુઓ. મને એવું લાગે કે બધું આજ લઈ જાય આપણે ચૂપડું ઈટાજી પણ આ રહ્યો ને કોઈ દિવસ ચડ્યો નહીં ને એમ તો ડર પણ લાગે હો. કેમ કે આવું રણમાં પહેલી વખત ચડ્યો હું ને એટલે એમ કે કોઈ દિવસ કરતા હોય તો વાંધો નહીં પણ આ તો પહેલી દાને જ આવ્યો હું. આજે કેટલું બધું આવલું લાગે. અમુક લોકોને તો રહ્યો ને આ આવે ને આવી રીતના એટલે ચક્કર પણ આવી શકે. કેમ કે જોયું ના આવે ને અચાનક જુએ એટલે કેવું લાગે એમ ખાલી મસ્ત વ્યૂ હો. પણ મારે ઉતરવું પડશે કેમ કે તાપ બહુ છે અત્યારે. અને ગાઈસ ખાલી ગાડીની અંદર કેટલું બધું આપણે સંભાળેલું છે ખબર હે. ખાલી જોઈ લો આ બાજુ ડીલ વાળું એક પંખો મસ્ત ચાલે અને આને હવા એવી આવે ને જોરદાર હવા ખાલી જો આને પંખો કેટલું બધું સંભાળેલું છે હે ને મસ્ત. આપણે તેમ કે એટલે બધી ગાડી ફાવતી નહીં ખબર એમ કે ગાડી આપણે ડ્રાઈવ રાખી આપણે તો અહીંયા ખાલી બેઠા સાંયે આ કર અને મેં આ કને એક વસ્તુ નોટિસ કરી ખબર ગાડીની અંદર ખાલી આટલો બધો પાવર આવે આમ જુઓ. ખાલી ઓલો એક આપણે ફોન કરવાનો ચાર્જરનો ડટ્ટો ઉપડે છે આ એક. મેં કીધું એટલો બધો પાવર નહીં આવે તો ખાલી કેટલો 12 વોલ્ટેજ જ આવે ને એટલો બધો થોડો આખો ફોન પણ બધું ચાર્જિંગ થાય જુઓ ખાલી હે ને આ લખેલું હોય મેરે નસીબ. વાહ આ ભાઈએ લખેલું હો મેરે નસીબ. હજુ આગળ પણ ઘણું બધું લખેલું હશે રામદેવ પછી ઓલકન ભગવતી ભગત હે નહીં ભગત. અને આ રહ્યું વીર વછરાજ કેમ લખે વધારે પડતો એટલે મેં જો આ કને લખેલું જોઈએ વીર વછરાજ બધીમાં હોય એમ. મેં ઘણી બધી ગાડીમાં જે વીર વછરાજે બહુ લખેલું હોય જો તમે પણ નોટિસ કરજો. જઈ પણ આવું ડમ્પર હશે ને રણની અંદર તો લખેલું જ હશે આ મેલું જોયું વીર વછરાજ એવું લખેલું હોય છે. તો હું આવું કેવી જ ના હોય. અને આ ભાઈ કહે કે બધીની અંદર હોય જ છે. સારો કરીને આવી સીધે આવી તો સારો કરીને આવી એટલે આ પૂરી ગાડી ભરીને વીર વછરાજ જ આપણને એમ દેખો ગાડીઓ ને પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે પણ રણની અંદર આવે કે નહીં એટલે એમને અહીંયા સાર આખી ગાડી આખી સારની ભરીને અને પહેલાં વછરાજ દાદા નાખે અને પછી મીઠાનો ચાલુ કરે નહીં. હા પહેલાં એ તો રહ્યો ને વીર વછરાજ દાદાનું એમ કર્યું ને રણની અંદર આ વીર વછરાજ દાદાના જ ભરોસે જ્યારે આવતા હોય અંદાજે તો નહીં એમના ભરોસે જ આવતા હોય ને ચાલતા હોય તો વીર વછરાજ દાદાના જ ભરોસે ચાલતા હોય. આપણે આ ભાઈ ભરે હારો ને એટલે બહુ મજા આવે હો. બહુ સારું ભરે હો આ રહ્યો રમેશભાઈ. પણ થોડો ગારો આવે એટલે આવી ગયો હો. બધી વખત ભાઈ વખાણ કરેવાય નહીં હોતા. ફાઇનલી ગાઈસ તો ને ગાડી આપણે હકડાઈને ભરી લીધી. અને આ કઈ જગ્યાએ ગાડી જશે ખબર છે આપણે જે ખારા ખોટો એક નવા ગામ ત્યાં એક ગામ આવેલું હોય ને ત્યાં બધું આખું મીઠાનું જ આખું અહીંયા કન હોય અને ત્યાં આખો ઠલવ છે જોયું. ખાલી ડમ્પર કેટલો આપણે ફૂલ ભરેલું. હવે આ ડમ્પર રહ્યું ને જશે ઠેઠ ખારા ખોટા જે રહ્યું ને ત્યાં જશે અને જોયું ડ્રાઈવર પણ ચાલે અંદર ભાઈ અંદર હિટાજી તો હરવે પડશે ને અત્યારે ને ત્યાં લુક વધતી જાય ને એટલે હવે આપણે ઘર બાજુ જઈએ અને પવન એટલો વધતો જશે થોડો. અને હવે રહ્યો ને હું આવ્યો હું ડાયરેક્ટ જ ઘરે અને અહીંયા કંઈ કહી દઉં હિટાજી વાળો એમ કે મસ્ત ફરે છે એટલે આખરે. અને અત્યારે આપણે શું કહીએ ખબર કાંકડી ખાઈએ છીએ ક્યાં હિટાજી અહીંયા જો ના એ તો હાલ અહીંયા બેઠી છે એમને એવું. હવે આપણે કેટલા દિવસ રહ્યો છે આમાં પાછું કાલ હાલનો જ ત્યાં કરતા અત્યારે જાઉં હું તો તાર શું આવું તાર શું આવું દુખે નહીં મોઢામાં બાકી ખાવાનું નહીં અત્યારે મને ભૂખ લાગી ખાવાનું નહીં યાદ નહીં કે ખાવાનું શું છે હા શું છે
अपन नहीं मैगी मैगी है मैगी है यार बनाए यार मजा आवशे यार ना करने कुछ नहीं बस बस बहु ना बस बस मीडियम में हरी लगे हम जो खा ले बने जल्दी वाटका लेता है हम जो खाली बनी मस्त कने स्वादिष्ट तू पहला काय का मैगी ले ले आगे 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 ચાલે યાર इन्हें ले हारी आवश्यक बोला करता इन्हें लांबी लांबी था है वाह भाई મને રેનો વધારે પડતે મેંગી બહુ એટલે બહુ મસ્ત લાગે ખાલી આમ જોયો અંજે વાહ લાંબી લાંબી લાઈલા કિરણ અંજો કિરણ બોને ખાવા બડી અંજો મારે આમ તો જેવી મસ્તી કાની બની ગાઈસ અત્યારે રહ્યો ને હું જ્યારે મેંગી ઓલે મેઠું લેવા આવતો હતો ને ત્યાં કન મેઠું મેં કેટલું ઠરી ગયું આ રહ્યો ને ટાંકું છે જોલું હોય ને તેમ લેવા ગયો તેમ ઠરી છે કિરણ ભાઈ તારો જો આંખે આમ જો આ બધું તે બારે નાખ્યું હોય એમ જો ચેલું ઠરી ગયું હોય કન ના ના મારો વાંક નહીં એ તારો વાંક નાખો નહીં તું વારો હું તો બહાર જાઉં નહીં હવે તારો વારો ના જાના ડાયર का सापी भी कैसा मिलता हो એ નહીં આને મેં તો તોર્યું જનેલા વાળા ડાયર વાળો ફરી જાય ટ્રાઈ કરી જા 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 ચા મૂકજો પપ્પા કે હવે તો ચા બની જોકશું બની જો લે જબરી તે તો કરી લે કરે રે બેબી આઈ ને ચાલ ડરિત નહીં જાય તુલાવ્યા પકડી ના હોય એ બાબુ મામા પકડી લાયા જો હું કાંઈ ચા દઈને આવું એમને ઓલી તો ચા લાગે છે ભાઈ સાલદર તો રહ્યો ને હવે આયા કને આવતો રહ્યો ભરવા માટે તો ચાય ચાય લ્યો ચાય કાવો ચાલશે 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 બસ બસ ટિંગર में खा रहा કે જો ને કે बस बस અત્યારે તો રહ્યો ને બધાને ચા પીવડાવી દીધો અને અત્યારે ને કાં તો લાસ્ટ ફેરો છે હવે નહીં કાં તો પડ્યો લાગતો નહીં પડે પણ તો મને એક કાં તો આવશે બોલો તો પરિણામ પડ્યો જો એક ફેરો તો હવે ચા પીવે હવે ચુસ્કી મારે सब लोग चुस्की मारे चाकी नहीं आई एम नाम योर रमेश योर हाईवे ड्राइवर ના ગાઈસ અને હું હવે ઘરે પહોંચી જાઉં ને કિરણ પોરે ને પકોડી કાઢે ને પાણી કેવું છે આ તો કલર નું પાણી કરી નાખ્યું ખાલી કલર નાખેલો લાગે અંદર એમાં લાનાનો શું વાંક બાપડા મામા તો આપી આપણે ના એ વાત છે કોઈ દુકાન વાળા ની વાંક ચલો ખલો ખલો મજા આવશે એ પાણી જેમ કહું મામ હોટલ ની ખાતી મારે થાવ ભાગવું પડશે મોડું નહીં પહોંચતા તો પકોડી એક તો ખાઈ નાખતા ના ખાતો હોય તો મસ્ત લાગે ચાલો હું એ ખાઈ લઉં એ મિહુલ રકડો જુવામાં પાણી બેની હાલું તું ખાજો ખાલી મેં માર હાથ ખાવી લે ને જલ્દી તો સામ ના સાણા જલ્દી 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 તો ગાઈસ સવારે આપણે પકોડી ખાઈને જો કિરણ બનાવ અગરબત્તી કરે તો ગાઈસ સવારેનો વ્લોગને હું આજ અંત કરી દઉં પણ અંત કરીએ પહેલાં ખાલી એટલો નજારો બતાવું તો આમ ખાલી જુઓ આવો કંઈક નજારો હોય તો ગાઈસ આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો શું કરજો લાઈક કરજો ચેનલ પર ન તો સબસ્ક્રાઇબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય